સુરત રેલવેમાં મેમો ટ્રેનમાંથી પગ લપસતા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. સરા દરવાજા નજીક મેમો ટ્રેનમાંથી નીચે પડતા યુવકનું ઘટના સ્થળે મોત થયા બાદ મુસાફરોમાં શોક જોવા મળ્યો હતો. સુરતમાં અકસ્માતની વણઝાર વચ્ચે કેટલાક નિર્દોષના મોત થયાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે સુરત રેલવેમાં પણ આવી આકસ્મિક મોતની ઘટના બનતા મુસાફરોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે સુરત રેલવેમાં મેમો ટ્રેનમાંથી પગ લપસતા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. સુરતના સહારા દરવાજા નજીક મેમો ટ્રેનમાંથી પગ લપસતા 19 વર્ષીય યુવકનું કરુણ મોત થતા સ્થાનિક લોકો સહિત મુસાફરોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મૃતક છેલ્લા 1.5 વર્ષથી સુરતની એક હોટલમાં મેનેજમેન્ટ વિભાગમાં કાર્યરત હતો. ઘટનાની જાણ થતા રેલવે પોલીસ અને આરપીએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે યુવાનના અકાળ મોતથી પરિવાર અને ઓળખીતાઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી, તો યુવકના લાશનો કબજો મેળવી રેલવે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હતી. માધવભાઈ ગોરે જે ગઈકાલે ઘટના બની હતી એ શું ઘટના હતી? એ ટ્રેન અકસ્માત હતો. અમારા મિત્ર છે, એમના સન, એમનો મારા પર ફોન આવ્યો કે છોકરાનો ફોન સ્વિચ ઓફ છે ને કોઈ નવા નંબર પરથી ફોન આવે છે. એટલે એ હિસાબે પછી હું અહીંયા પહોંચ્યો ને પોલીસવાળાઓ જોડે વાત થઈ ત્યારે ખબર પડી કે એક દુર્ઘટના થઈ છે. એટલે પછી આ ટ્રેનના પાટાને પકડીને અમે સુરતથી અહીંયા આવ્યા ત્યારે સહારા દરવાજાના નીચે પેલા બ્રિજના નીચે ડેડ બોડી પડી લીધી. છોકરોનું શું નામ હતું અને શું કામકાજ કરતો? છોકરો નામ એનું રુદ્ર દીપકભાઈ પંચાલ, અને એ અહીંયા પેલા લોર્ડ્સ હોટલ મેનેજમેન્ટ માટે કોર્સ કરતો હતો. તેમના પરિવારમાં કોણ કોણ છે? તેમના પરિવારમાં માતા પિતા અને એક બેન, મોટી બેન અને નાનો. આ જે રુદ્રભાઈ હતા તે અહીંયા સુરતમાં કેટલા વર્ષથી હોટલ મેનેજમેન્ટમાં કાર્ય કરતા? એ તો લગભગ 4 વર્ષ 1.5 વર્ષ બસ. તમારી જે આ રેલવે પાસે શું માંગ? કઈ નહીં, આ આજુબાજુમાં જો કદાચ બધું ગાડી જો બેસાડી દે તો કદાચ આ પાટો ક્રોસ કરવાવાળા કે એવા કોઈ અકસ્માત નહીં થાય એમ. રુદ્રભાઈ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? રુદ્રભાઈ અહીંયા સુરતથી નવસારી જતા હતા.